તમને નથી ખબર કે અડધા રસ્તે અમને ગાડી દગો દેશે. રામાધણી સ્વાગત છે વજાની સાથે. તો તમને ખબર જ છે કે જવાનું હોય આપણે ભણવા ને આવી જશે નાઈ ધોઈને બારા ને આપણે જવાનું છે પેલા 12 ધણીના દર્શન કરવાનું. ગાડી કાઢી લીધી, પૂગી જાય રામાપીરના મંદિરે ને કરી લીધા રામાપીરના દર્શન ને પછી થઈ જાય ઓન ધ વે ને પછી રસ્તામાં મળી ગયો તો ધૂમ ધોકાળ ઝાકળ ને પછી વિંદીને પૂગી જાય સાવરકુંડલા ને સાવરકુંડલા આપણે મોડું થઈ ગયું છે તો હવે સીધા મળી જશે સ્કૂલેથી આવીને. તો હવે પાછું થોડુંક ભણવા જવાનું છે ટ્યુશનમાં પૂગી જાય ને આપણે આવી જતા ને કોઈ જ એવું નહોતું તો અમે આરામ કરી લીધો ને થોડોક ને પછી ટ્યુશનમાંથી સીધા નીકળી જતા ને રસ્તામાં મળી ગઈ આપણા ગામની ઘોડીઓ અને ગામમાં પૂગો જતો ફાટક બંધ હતો અને પછી ફાટક ખુલવાની રાહ જોતા હતા ને પછી ફાટક ખુલ્લો અને પછી પૂગી જાય ઘરે ને ઘરેથી પાછા બહાર આવી જાય કેમ કે આપણે જવાનું હતું કરજાળા દર્શન કરવા મંદિરે અને આ બે લગરગઠ્ઠાને ઉપાડી લીધા હતા રસ્તામાંથી પછી થઈ જાય ઓન ધ વે અને પછી આપણે પૂગી ગયા દાદાના ધામમાં અને આવી ગયા છીએ અંદર જે આપણે કરી લીધા છે શેરકાંઠાવાળા હનુમાન દાદાના દર્શન. તમે પણ કરી લેજો દર્શન. પછી અમે નીકળી જતા ને પડી ગઈ હતી રસ્તામાં ગાડી બંધ. પછી આવી ગયા હતા અમે ઘરે ને હવે મળીએ બીજા બ્લોગમાં. બાય બાય.